હેલો ગાઈસ, જય માતાજી. તમારું સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. તો વાગી ગયા છે 7 નહીં 7:30 અને હું નીકળી ગયો છું ઓફિસ જવા માટે. જુઓ, ઓફિસ જઉં છું. ઓફિસની યારે ભાઈ સાહેબ ત્યાં લગ્નમાં જવાનું છે, તો અત્યારે હું નીકળી ગયો. ચલો ભાઈ, અહીંયા ઓફિસ પહોંચી જાઉં. ભાઈ સાહેબને ફોન કરું, સાહેબ ગાડી લઈને આવે એટલે મેં યારે ભાઈ જતો રહું ઓફિસેથી લગ્નમાં. રસ્તામાં તમને થોડા સાઈડ સીન દેખાડી દઈશ અને પછી બહુ દેખાડી દઈશ. સાહેબ જોડે હશે એટલે અત્યારે તો જઈશું. અહીંયા તમે નીકળ્યું એટલે થોડું દેખાતો રહીશ, જેટલું દેખાય એટલું દેખાતો રહીશ. તો દાદા તો નીકળી જાઉં, પછી તમને દેખાડું. ચલો લગ્નમાં પહોંચીને રસ્તામાં દેખાતો રહીશ સાઈડ સીન. ઓફિસે આવી ગયો છું, સાહેબની રાહ જોઉં છું. ફોન કરી દીધું એમને, મેં કીધું આવું 10 મિનિટમાં, તો રાહ જોઉં છું. ચલો આવે નીકળી જઈએ. તો ગાઈસ, અમે પહોંચી ગયા છીએ લગ્નમાં અને લગ્નમાં પહોંચી ગયા. તમને દેખાડી નથી કે પબ્લિક બહુ વધારે છે એટલે અમે ઘડીક કઉંબા પાર્ટીમાં બેઠા. કઉંબા પાર્ટીમાં એટલે ડાયરો કહેવાય અમારા ભાષામાં. ડાયરામાં બેઠા અને ડાયરામાં બેસીને જમી લીધું અને જમીને ભાઈ આ મુખવાસ કહું છું. જુઓ હું અને મુખવાસ કહી લો. સાહેબ આવે એટલે હારે નીકળું પછી ઓફિસ જવાનું. તો ચલો તમને રસ્તા થોડા સાઈડ સીન દેખાડું તમને. પહોંચી ગયો ફાઇનલી પાછો ઓફિસે. કંટાળી ગયો, થાકી ગયો. આ બેટા હિરેનભાઈ અને આ બેટા આપણે જો દિલીપભાઈ. તો હવે આપણું કડીક ભાઈએ કડીક નહીં, કેટલા વાગ્યા હિરેન દિલીપભાઈ? 2:30 વાગ્યા. 4 સાડા 5 વાગ્યા સુધી બેહીએ તો નીકળી ઘર જવાનું. ચલો કડીક આરામ કરીએ અહીંયા, પછી જઈએ ઘરે. ચલો તો ગાઈસ, ઓફિસના કામથી પાછો બહાર નીકળ્યો છું. તો રસ્તામાં શું વસ્ત્રાલ બાજુ જોશો હશે ઓફિસના કામથી. ચલો ફટાફટ આપણે વસ્ત્રાલ પહોંચી જઈએ. અહીંયા એક ડોક્યુમેન્ટ લેવાના છે, ત્યાં જઈ ડોક્યુમેન્ટ લઈ બરાબર આપી દઈશ. હું તમને ડોક્યુમેન્ટ આપી સીધો ઓફિસ આવવા નીકળીશ. ત્યારે તમને દેખાડીશ કે ચાર્જિંગ નહીં, ચાર્જિંગ 10% છે. રાત્રે 9 વાગે સુધી ઓફિસ જવાનું. 9 વાગે એક જગ્યાએ ડોક્યુમેન્ટ લઈને સહી કરવા જવાનું છે, એટલે 9 વાગે તમને ડાયરેક્ટ મળવા. ચલો રસ્તામાં પેટ્રોલ પુરાવા ઉભો રહી ગયો. જો પેટ્રોલ પંપે શું, તો ફટાફટ પેટ્રોલ પુરાઈ લઈ. હવે પુરાઈ લઈને પછી નીકળીએ કામ કરવા માટે પાછળ. ચલો એ બધું કામ પતાવીને પાછો હું ઘરે આવી ગયો. ઘરે શું ઓફિસે આવી ગયો છું. તો ઓફિસે આવીને બેઠો છું અત્યારે. તો અત્યારે કંઈ કામ છે ને, તો ઘડીક બેસું. મેં 9 વાગ્યા સુધી અહીંયા જ રહ્યો છું, કેમ કે એક જગ્યાએ ડોક્યુમેન્ટમાં સહી કરવા જવાની છે એટલે. તો અત્યારે બેઠો છું અહીંયા ઘડીક. પછી છે ને 1-2 કામ છે એ પતાવી નાખીશ. ચોપડામાં એન્ટ્રી છે એ બધી પાડવાની છે એટલે. તો ચલો અત્યારે બેઠો છું અહીંયા. તો તમને મળું ઘડીક રહીને. હું હમણાં 9 વાગે નીકળું ત્યારે સહી કરવા જવું છે. તો મેં બૂટ પહેરવા બેસી ગયો હતો. આપણા બૂટ જુઓ, દેખાતા નહીં હોય. ઉભા 1 મિનિટ, જો દેખાણા આપણા બૂટ. તો ફટાફટથી આપણે પહેરી લઈએ અને પછી નીકળીએ સહી કરવા જવાનું. ચલો 8:30 થયા. મેં 9 વાગે અહીંયા પહોંચી જાય તો સહી આવી જાઉં ફટાફટ. પછી અહીં ઘરે જવા નીકળે ને, હવાનો નીકળ્યું ત્યારનું એમને એમ શું એટલે. તો ચલો ફટાફટથી આપણે બૂટ પહેરીને નીકળીએ. તો ગાઈસ, આવી રહ્યો ચોકડો અને આવી રહ્યો હું અને આવી રહ્યો આપણો રસ્તો. નીકળી ગયો છું સહી કરાવવા માટે જવા માટે. તો ફટાફટથી આપણે જઈને સહી કરાવી આવી અને અહીંયા પહોંચીને તમને દેખાડું. હવે ચલો, એટલે રસ્તો ખાલી છે પણ આગળ ટ્રાફિક છે એટલે ચલો તો ગયા જ છે આપણે. પછી સહી કરાવવા માટે. ચલો તો ગાઈસ, હું સહી કરવાની ત્યાં પહોંચી ગયો. જુઓ ચોપડામાં નોંધી નાખ્યું છે, હજી કોઈ આવ્યું નથી. તો મેં કીધું એમની રાહ જોઈ લઉં. ચલો તો રાહ જોઈ લઈએ આપણે, પછી આવે સહી કરીને નીકળી ગયો છો. ત્યારે સહી ભાઈ કરાવીને એમની સહી ભાઈ કરી નાખી. તો આવી રહ્યો ચોપડો મારો. અત્યારે તો રસ્તામાં શું જોવો, હું સહી કરાવી નીકળી ગયો. ઓફિસે જવું, ડોક્યુમેન્ટ મૂકી દઉં, પછી ત્યાંથી નીકળું ઓફિસથી ઘર જવા માટે. ચલો અહીંયા ઓફિસ પહોંચી જાઉં. તો ઓફિસ પહોંચીને દેખાડું. ચલો જો હું નીકળી ગયો છું ત્યારે ઓફિસથી ઘરે જવા માટે. અને હવે ઘરે જતો ફટાફટ ને પછી ખાઈ પીને નહીં જોઈને હોઈ જવું છે. હવે સવારે પાછું મિટિંગમાં જવાનું છે. કાલે મોટેરા છે મિટિંગ, ગમાડા હોટલ છે ને મોટેરા, એમાં. તો અત્યારે જતો રહો ફટાફટથી ઘરે. ભાઈ તમને બોલું ઘરે જઈને. ચલો ઘરે આવી ગયો છું અને ખાઈ પીને નવરો થઈ ગયો. અને જુઓ અહીંયા નેટ જતું રહ્યું છે વાઈફાઈનું. તો નેટ આવે એ રાહ જોઈ બેઠો. મેચ ચાલતી હતી, જોઈએ કોણ જીતે ને કોણ નહીં. હવે ચલો નેટનું કંઈક કરવું, હું તમને દેખાડું કોણ જીતે છે ને કોણ નહીં. ગાઈસ, છેલ્લા 2 બોલે છક્કા મારીને તે ઇંગ્લેન્ડ હારી ગયું છે. જુઓ અહીંયા સેલિબ્રેશન થાય છે એમનું બધાનું, ઇન્ડિયનનું. તો ઇન્ડિયા જીતી ગયું છે. તમે બધા ખુશીઓ બનાવો. હવે સેમિફાઇનલ હતું, આ જીતી ગયું છે. ફાઇનલમાં જતા રહ્યા છે. ચલો હવે આપણે આપણું કામ કરવા માંડીએ. મેચ જીતી ગયા, પછી કઈ વાત હવે નહીં જોવાની મેચ.
રોજની જેમ આને પાછું ચાલુ કર્યું હુવા ટાઈમે નવું પિક્ચર જો ચણિયા ટોળી ચાલુ કર્યું છે તારે હુવા જશે ને કોઈ બી હશે તો કંઈ નહીં આપણે હુઈ જઈએ ગમે તેમ કંઈક કાનમાં ભૂંગળા નાખીને તો હુઈ જ પડશે ને તો હુઈ જઈએ આપણે અને મળીએ કાલના નેક્સ્ટ વ્લોગમાં જય માતાજી સારો લાગ્યો હોય ને તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ